સુખમય સ્થિતિનું રહસ્ય। એક સંતને એસિડિટીની તકલીફ હતી। તેના ઉપરથી ટેન્શનની વાત નીકળી એટલે સ્વામીશ્રી કહે, ટેન્શન શા માટે? આપણે પ્રયત્ન કરવો અને પછી શ્રીજી મહારાજને સોંપીને સૂઈ જવું। થાય તો ભગવાનની ઈચ્છા ને ન થાય તોય એમની જ ઈચ્છા। કામ કરવું 100%, પણ પરિણામનો બહુ વિચાર ન કરવો। આપણે પ્રોગ્રામ વ્યવસ્થિત કર્યો હોય ને પછી આગો પાછો થાય, મોડોય થાય, બધી કંઈ આપણા હાથની વાત નથી। સંત સ્વરૂપ સ્વામીએ એકદમ પૂછ્યું, તમને ક્યારે ચિંતા નથી થતી? ભગવાનને સોંપી દઈએ એટલે ચાલે છે, પ્રયત્નો 100% કરીએ, પણ પછી સમજવું પડે કે શ્રીજી મહારાજની ઈચ્છા આમ જ હશે। સ્વામીશ્રીએ પોતાના મિશે સૌને સમજ પડી, પોતે પુરુષ પ્રયત્નમાં કંઈ જ બાકી રાખતા નથી। રાત અધરાત જોયા વગર ઉપાડેલા કામનો ગમે તેવો અવરોધોમાં પણ અંત લે, અને તે પણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ કુનેને ચાતુર્યથી, પણ પછી પરિણામ શ્રીહરિ ઉપર છોડી દઈ નિરાતનો શ્વાસ લે। કદાચિત કામ પાર ન પડે, અવળું પરિણામ આવે તો પણ તેનો ભાર શ્રીહરિને સોંપી દે, કોઈ મમત નહીં। આ જ એમની સદા સુખમય સ્થિતિનું રહસ્ય છે। જય સ્વામિનારાયણ।